ભાઈ એક નાનકડી ભૂલ અને લાખો રૂપિયાનું નુકસાન. આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો અને ગામડાના લોકો ખાસ કરીને આ વિડીયો પૂરો સાંભળજો. ભાઈ તમને બધાને ખબર જ છે કે આપણે એક ભેંસ ખરીદવી હોય તો ભાઈ લાખો રૂપિયા કિંમત આપણે આપતા હોઈએ છીએ અને આ માલિકની ભાઈ 3-4 ભેંસો એટલે કે આખો વાડો હતો. ભાઈ બધી ભેંસો એક જ સાથે ભાઈ અવસાન પામી ગઈ. એક નાનકડી ભૂલ અને ભાઈ લાખો રૂપિયાનું નુકસાન. આ ભાઈની ભેંસો ભાઈ ખેતરમાં ચારો ચરવા માટે ગઈ હતી અને ભાઈ આપણા ગામડાઓની અંદર તમે જોયું હશે કે આપણા ખેતરોની અંદર ભૂંડ રોજડા હેરાન ના કરે ખેડૂતોને, એ માટે ક્યાંક ને ક્યાંક ભાઈ કરંટ મૂકતા હોય છે. હવે આ કરંટ આપણે રાત્રિના સમયે મૂકતા હોઈએ છીએ અને દિવસે ક્યાંક ને ક્યાંક નથી રાખતા. પણ આ ભાઈએ એક નાનકડી ભૂલ કરી. જે ભાઈ કરંટ મૂકેલો હતો એ દિવસે પણ બંધ ન કર્યો અને આ ભાઈની ભેંસો જે ભાઈ ખેતરની અંદર ચરવા ગઈ એક જ સાથે ભાઈ તમે વિચાર કરો કે માલિકની જેટલી ભેંસો હતી એ બધી ભેંસોને કરંટ લાગ્યો અને બધી ભેંસો ત્યાંના ત્યાં અવસાન પામી. આ ભાઈ ઘટના એટલી બધી ખતરનાક. માલિક બિચારા રડતા રહ્યા પણ શું કરે, ભૂલ એમની જ હતી. એમને જ ભાઈ ક્યાંક ને ક્યાંક કરંટ ચાલુ રાખ્યો અને એમને યાદ ન રહ્યું. તો મિત્રો આ વિડીયો બીજા લોકો સુધી શેર કરો, બધા લોકોને આ વાતની જાણ થાય. આપણા વિસ્તારની અંદર આવી ભાઈ ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. આજે ભાઈ આ ભેંસોને કરંટ લાગ્યો છે, કાલના દિવસે કદાચ એવી પણ ઘટના બને કે કોઈ પણ વ્યક્તિ ત્યાંથી પસાર થતો હોય તો એને પણ કરંટ લાગી શકે છે. અને ભાઈ જો આપણા ખેતરોની અંદર આપણે કરંટ મૂકતા હોય તો ભાઈ આપણે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. અને ભાઈ મારું કહેવું તો એવું જ છે કે ખેતરોની અંદર કરંટ ન મૂકવા જોઈએ. ભાઈ આજે આપણી ભેંસ સાથે આવું થયું. તમે વિચાર કરો કે રાત્રિના સમયે બીજું કોઈ પણ પ્રાણીને ભાઈ કરંટ લાગે તો ભાઈ એનો પણ એક જીવ છે. આજે આ માલિકની ભેંસો સાથે થયું એટલે ભાઈ માલિકની આંખો ફાટી ગઈ કે ખરેખર આ ભેંસોને કરંટ લાગ્યો છે તો રાત્રિના સમયે કોઈ બીજા જંગલી પ્રાણીઓને કરંટ લાગતો હશે તો એમના ઉપર શું વીતતી હશે. દર્શક મિત્રો, આ વાત ઉપરથી તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. અને જે પણ લોકો ખેતરોની અંદર કરંટ મૂકે છે એમને ભાઈ ખાસ વાત એ કહેવી છે કે ભાઈ જો તમે કરંટ મૂકો તો ભાઈ ક્યાંક ને ક્યાંક થોડું ઘણું ધ્યાન રાખો. આજે ભાઈ લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. ભાઈ આ વાત ઉપરથી તમારું શું કહેવું છે એક સરસ મજાની કોમેન્ટ કરતા જજો એટલે બીજા લોકોને પણ ખબર પડે કે ભાઈ આપણે આવા કરંટ મૂકતા હોય તો આટલું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ.